ભાવેશ, એ ભાવેશ, ભાવેશ ક્યાં ગયો? એ તમને કહું છું, બાપુજી કઈક કે છે, અહીંયા આવો તો. શું કામ છે બાપુજીને? બાપુજીને કાંઈ કામ ન હોય, ગૌઢે ગટપણે એને બકવાસ ઉપડી ગયો. શું કામ છે? દીકરા, મને એક વખત ગામડે આટો મારવા જાવું છે. મને એક વખત ગામડે લઈ જાની. બાપુજી, ગામડે શું કામ જાવું છે હવે? ગામડે કાંઈ રહ્યું છે ખરું આપણું હવે? મેં તને કીધું છું દીકરા કે તારી માની ને મારી સંભાળ રહેવા દે, પણ તે એક નાનું ઘર હતું એ વેચી નાખ્યું. આ હાચી વાત છે. ગામડે કાંઈ નથી. ગામડે શું રહ્યું છે હવે? રહ્યું નથી કે તે રહેવા નથી દીધું? હે રામ, હે રામ. બાપુજી, બા ઓફ થઈ ગયા ને એના 6 વર્ષ થઈ ગયા, અને મારે ધંધો સુરતમાં, મારે રહેવાનું પણ સુરતમાં, એટલે આપણું ગામડાવાળું ઘર વેચી દીધું ને તમને અહીંયા તેડતો આવ્યો. આમ પણ ગામડે આપણું બીજું કાંઈ હતું તો નહીં. એક ઘર હતું, એ પણ કાચી દિવાલોનું, ઢંગ વગરનું. વાવાઝોડાનું ક્યારે પડી જાય એનું તો નક્કી જ નહોતું. બાપુજી, તમે એકલા રહીને પણ ત્યાં શું કરત? એટલે હું તમને સુરત તેડતો આવ્યો. કાચી દિવાલો અને ઢંગ વગરનું ઘર તારા માટે હશે દીકરા, મારા માટે નહીં. મારી અને તારી માનું તો એ સ્વર્ગ બરાબર ઘર હતું દીકરા, સ્વર્ગ બરાબર ઘર હતું. હે રામ, હે રામ. દીકરા, તું એ ન ભૂલ કે ઈ ગામડે મકાનમાં તું નાનપણમાં રમીને મોટો થયો છો. હે રામ, હે રામ, હે રામ, હે રામ. હજી તો હતો નહીં ને ત્યારે મેં ને તારી માએ દાડિયું કરી કરીને પેટે પાટા બાંધીને એ ઘરના પાયા નાખ્યા છે દીકરા, ઘરના પાયા નાખ્યા છે. અરે કડિયા કામ કરાવવાના પૈસા નતા દીકરા, ત્યારે પેટે પાટા બાંધીને મેં ને તારી માએ દિવસ ને રાત કાળી મજૂરી કરીને ઘરના પાયા નાખ્યા દીકરા, ઘરના પાયા સેણ્યા. અને તું ભલે કાશી દિવાલનું ઢંગ વગરનું ઘર કહેતો હોય, પણ દીકરા, તારી માના ગયા પછી પણ હું એકલો એક ઘરમાં રહેતો ને ત્યારે કાશી દિવાલો પણ મને હોકારો દેતી, મારી સાથે વાતો કરતી. પાંગત તૂટેલા ખાટલામાં પણ મને સરખી ઊંઘ આવી જતી. પણ દીકરા, અહીંયા તો તારા બંગલાની પાકી દિવાલોમાં પણ મારો જીવ મૂંઝાય છે. ગામડે હું એકલો હતો ને પણ મને એકલું નતું લાગતું. અરે અહીંયા તારા લાખો કરોડોના બંગલામાં તું, બાયું, છોકરાઓ બધા હોવા છતાં હું એકલો પડું છું. હે રામ, હે રામ. 5 વર્ષથી તું મને સુરત લઈને આવી ગયો, એક વાર પણ ગામડે
તું મને આપણા ઘરે આટો મારવા નથી લઈ ગયો. દીકરા, તું મને એક આટો મરાવી દે તો મારા જીવને શાંતિ વળશે. દીકરા, એક વખત મને ગામડે લઈ જા આપણા ઘરે. દીકરા, એક વખત. હે રામ, હે રામ. જો બાપુજી, આ 5-5 વર્ષથી આ તમારા લકવા મારેલા શરીરની સેવા કરીએ છીએ ને, એ અમારા માટે બહુ છે. એટલે પ્લીઝ અમને શાંતિથી જીવવા દ્યો. અને હા, મારે અહીંયા લાખો કરોડોનો ધંધો છે. હું મારા ધંધાને 1 મિનિટ પણ નહીં છોડી શકું. ઠીક છે દીકરા, હું તારા લાખો કરોડોના ધંધામાં આડો નથી આવતો, પણ દીકરા, મારી છેલ્લી ઈચ્છા પૂરી કરીશ તું? ઓહ, હે રામ, હે રામ. હા બોલો, મારાથી થાય ને તો હું જરૂર કરીશ. દીકરા, હવે મને નથી લાગતું કે હું હવે વધારે જીવી શકું. પણ દીકરા, સંજોગ થાય ને કાલ સવારે મને કંઈક થઈ જાય ને, તો દીકરા મને અગ્નિ સંસ્કાર દેવા જા ને, તો બસ એ 2 ફાટેલા મોજા મને પહેરાવી રાખજે દીકરા. પછી જ મને અગ્નિ સંસ્કાર દેજે. મારી છેલ્લી ઈચ્છા એ છે દીકરા. હે રામ, હે રામ, રામ. બસ બાપુજી, તમારી છેલ્લી ઈચ્છા એવી છે કે આ તમારા 2 ફાટલા મોજા તમને પહેરાવું? અરે ફાટલા શું કામ? હું તો તમને કહેતા હોય તો નવા પહેરાવી દઈશ. ના ના દીકરા, નવા મોજા નહીં. મને તો મારા 2 ફાટેલા મોજા જ પહેરાવી રાખજે. જેવી તમારી ઈચ્છા બાપુજી. બાપુજી, ચા થઈ ગયો છે, ઊભા થાવ, પી લ્યો. બાપુજી, એ બાપુજી, 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 એ બાપુજી, સાંભળો છો? તમને કહું જ, બાપુજીને જો કંઈક થઈ ગયું. શું થયું બાપુજીને? આમ જુઓ, બાપુજી કઈ બોલતા નથી. શું થયું બાપુજીને? બાપુજી, એ બાપુજી, બાપુજી, એ બાપુજી, બાપુજી, એ બાપુજી. હો, બાપુજી ભાગશાળી થઈ ગયા. એ દીકરા તીર્થ, ફોન લાય. હલો કાકા, બાપુજી ઓફ થઈ ગયા છે હો. હા, જલ્દી આવી જાવ ઘરે. હલો ભાઈ, હા બાપુજી ઓફ થઈ ગયા છે. હા, જલ્દી ઘરે આવો. હાલો બેન, હા બાપુજી ઓફ થઈ ગયા છે, ઘરે આવો. હાલો, હા મહારાજ, અમારે બાપુજી ઓફ થઈ ગયા છે, તો વિધિ કરવાની છે, તો ઘરે આવો ને. હા 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 હા. ચાલો, બાપુજીને વિધિ વિધાન પ્રમાણે નવડાવી દીધા છે. હવે આપણે મયત કાઢવું છે, નહીતર બોડી વાસ મારી જશે. પણ મહારાજ, 1 મિનિટ. આ બાપુજીની છેલ્લી ઈચ્છા હતી કે એને આપણે અગ્નિ દેહ દેવા જઈએ ને, ત્યારે એને મને છેલ્લી ઈચ્છા પૂરી કરવાનું કીધું છે. એને એમ કીધું કે
દીકરા મને આ બે મારા ફાટેલા મોજા પહેરાવી દેજે. તો મહારાજ મારે એને મારા બાપુજીને બે ફાટેલા મોજા એને પહેરાવાના છે. પણ આ તો કેવી રીતે શક્ય પડે ભાઈ? પણ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લાશને અગ્નિ દેહ આપીએ ત્યારે તેમના શરીર ઉપર ફક્ત ને ફક્ત ખાપણ જ ઓઢાડવામાં આવે છે. બાકી કોઈ વસ્તુ કે વસ્ત્ર ઓઢાડવા કે પહેરવામાં નથી આવતા. પણ મહારાજ આપણે કોઈ બીજા વિદ્વાનને પણ પૂછીએ તો? બીજા ત્રીજા શું, 100 વિદ્વાનને પણ પૂછશો ને તો પણ તમને ના જ પાડશે કે અગ્નિ દેહ દઈએ ત્યારે તે મયત સાથે વસ્તુ મૂકવામાં આવે છે અને ના તો કોઈ વસ્ત્ર મૂકવામાં આવે છે. અરે ઠાઠડિયા 4 નાળિયેર બાંધ્યા હોય ને એ પણ સ્મશાન સુધી જ હોય છે. હવે વાતોમાં સમય પસાર ના કરો, સાંજ પડશે પછી મયત નહીં કાઢી શકીએ. રવજી કાકા રામ રામ બોલો, રામ રામ બોલો. રામ 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 રામ. અરે ભાવેશ દીકરા, દાદાને શું થયું? કાલ રાતે મોડી રાત સુધી તારા બાપુજી હારે બેઠો તો. મેં પૂછ્યું તારા બાપુજીને ભાવેશને ક્યાં ગયા? એને મને કહ્યું કે ભાવેશને બહાર બેઠવા ગયા છે. હા રવજી કાકા, હું મારા એક સગા સંબંધીની ત્યાં ખબર કાઢવા ગયો હતો. પણ રવજી કાકા, તમે તો રાતે બાપુજી સાથે મોડી રાત સુધી બેઠા હતા ને, તો તમને બાપુજીએ કાંઈ તબિયત વિશે કાંઈ જાણ કરી, તમને કાંઈ વાત કરી ખરા? હા, હું અને તારા બાપુજી મોડી રાત સુધી બેઠા હતા. પણ હા, બાપુજીએ મને આ ચિઠ્ઠી પણ આપી હતી અને કહ્યું કે આ ચિઠ્ઠી હું મરું ત્યારે જ મારા દીકરાને આપજે. અને કહે છે કે મને ઘરમાંથી કાઢ્યા પહેલા જ આ ચિઠ્ઠી જોરથી વાંચે, બીજાને પણ વાંચીને સંભળાવે. લાવો તો ચિઠ્ઠી. એવું તો શું બાપુજીએ લખીને આપ્યું છે? મારા વાલા દીકરા, તું જોઈ રહ્યો છે ને કે આપણી પાસે ખૂબ સંપત્તિ છે, ગાડી છે, બંગલા છે, અઢળક પૈસા છે, તો પણ હું એક મારા ફાટેલા મોજા પણ સાથે નથી લઈ જઈ શકતો. આ એક દિવસ તારે પણ મારી જેમ મૃત્યુનો સામનો કરવાનો આવશે. અત્યારથી જ હોશિયાર થઈ જજે. તારે પણ માત્ર એક સફેદ કપડામાં જ જવું પડશે. આથી કોશિશ કરજે કે જે કાંઈ તે ભેગું કર્યું છે ને તે ફક્ત જીવતા જ તું વાપરી શકવાનો છો, મર્યા પછી નહીં. આપણે ફક્ત કર્મ જ સાથે લઈ જઈ શકીશું, ધન દોલત નહીં. છતાં પણ માણસ પૈસા પાછળ ત્યાં સુધી ભાગતો રહે છે જ્યાં સુધી તેનું મૃત્યુ નથી થઈ જતું. દીકરા, અમુક વાત યાદ રાખજે. મા બાપ હંમેશા દિલથી વાત કરી રહ્યા હોય ને એને ક્યારેય દિમાગથી જવાબ ના આપતો. એક વર્ષમાં 50 મિત્રો બનાવવા સામાન્ય બાબત છે, પરંતુ 50 વર્ષ સુધી એક મિત્ર સાથે મિત્રતા નિભાવવી એ ખાસ બાબત છે. 1 મિનિટમાં જિંદગી નથી બદલતી, પરંતુ 1 મિનિટ વિચાર્યા બાદ જે નિર્ણય લેવાથી આખી જિંદગી બદલાઈ જાય છે. આ સલાહ ફક્ત તારા માટે નથી, તારા જેવા સમાજમાં દરેક દીકરાઓ માટે છે. ખોટું લાગ્યું હોય તો મને માફ કરજે. લિખિતન તારો બાપુજી.